હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ લાઈવ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો, ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય ને એટલે પછી ધીરે ધીરે સુકવણીની સાથે સાથે છે અથાણાની સિઝન પર શરૂ થઈ જ જતી હોય. તો આજે છે હું તમારી સાથે છે આપણે કેરીનું ખાટું અથાણું બનાવવાની રેસીપી છે એ શેર કરીશ. તો ઘણી વખત ઘણા લોકોનું અથાણું છે એ આખું વર્ષ છે એ સ્ટોર કરીને રાખે ને તો રહેતું નથી, કાં તો થોડો સમય થાય ને તો ચીકણું થઈ જતું હોય અથવા તો કાળું થઈ જતું હોય અને બગડી જતું હોય, એ રીતનું થઈ. તો આજે હું બધી જ ટિપ્સ સાથે છે એ તમારી સાથે કાચી કેરીનું ખાટું અથાણું બનાવવાની રેસીપી છે એ શેર કરીશ. તો અહીંયા આપણે એકદમ સરસ ખાટી કેરીનો આ રીતના નાની નાની ગોટી કેરી આવે ને એનું તમારે આખા વર્ષ માટે જો અથાણું બનાવવું હોય ને ખાટું, તો આ એકદમ છે એ મસ્ત બને છે અને વર્ષ દિવસ સુધી પડ્યું રહે ને તો બગડતું પણ નથી અને એકદમ છે એ લચ્છાદાર બને છે. તો આપણે આ કેરી છે ને એને ધોઈ અને મેં થોડી વાર છે એ રાખી દીધી હતી અને એકદમ સરસથી છે એ કોરી થઈ ગઈ ને ત્યારે લીધેલું છે. એટલે આપણે સાફ કરીએ ને તો આની અંદર પાણી છે એ રહી ના જાય ને એ રીતના. તો આપણે એને આ રીતના નાના નાના છે એ કટ કરી લેવાના છે. આ રીતના આપણે નાના નાના પીસીસમાં કટ કરશું. તમે નાની મોટી કોઈ પણ સાઇઝમાં કેરીના ટુકડા છે એ કરી શકો છો. તો અને આ કેરીના ટુકડા કરતી વખતે આપણે ગોટલી કાઢીએ ને પછી આ વચ્ચેનો ભાગ હોય ને એને આપણે કાઢી લેવાનો છે. નહીંતર જો તમે છે એ અથાણું બનાવી લેશો અને પછી છે ને આ ભાગ રહી જશે ને તો કેરી છે એ તમારી સોડિયા જેવી અને ચવડ જેવી બની જશે અને પછી તમે ખાશો ને ત્યારે તૂટશે પણ નહીં અને ખેંચાઈ જશે ને એવી થશે. તો એ વચ્ચેનો ભાગ આપણે કાઢી જ લેવાનો છે અને આપણે આ 3 કેરી છે એને કટ કરીશું. આ એક નાની કેરી છે એને આપણે સાઈડમાં રાખી દઈશું. તો 3 કેરી એકદમ સરસ રીતના આ રીતના વચ્ચેનો ભાગ ને ગોટલી ને બધું કાઢી લીધી છે અને આ રીતના પીસીસ કરી હવે આપણે આ એક તપેલીમાં છે એને કાઢી લેશું અને આને આપણે આમાં રાખી અને સાઈડમાં છે એ મૂકી દેવાનું છે. કેરી છે ને એને આપણે આ રીતના છે એ સુધારી લેશું અને પછી આપણે એને છે ને આ રીતના ખમણીની મદદથી છે ને એ ખમણી લેવાનું છે અને આનું છે આપણે ખમણ કરી લેશું. જો આ રીતના તમે ખાટી કેરીમાં કાચી કેરી છે અને ખમણીને નાખશો ને તો તમારું અથાણું છે ને બહુ જ છે એકદમ સરસથી બનશે, લચકાદાર. તો આપણે આને આ રીતના પહેલાં ખમણી લેશું એક કેરીને અને આ રીતના ખમણશું ને એટલે વચ્ચેથી છે આ ગોટલીનો ભાગ આફેડો છે એ નીકળી જશે. જો આ રીતના આપણે 3 કેરીના ટુકડા કરી લીધા છે અને એક કેરીનું આપણે ખમણ કરી લીધું છે અને એને આપણે તપેલીમાં છે એ નાખી દીધું છે. અને હવે મિત્રો આપણે છે ને આને એકદમ મસ્ત લચકાદાર ખાટી કેરીનું અથાણું છે ને તમે બહુ ઓછું જોયું હશે આ રીતના, પણ આપણે એકદમ સરસ મસ્ત અને અલગ રીતના બનાવીએ છીએ. તો અહીંયા આપણે જો જે સુકવણીનું ખમણ કરેલું હતું ને ગાજરનું, એ આપણે આ રીતના થોડુંક લઈ લીધું છે. એટલે કે આ મુઠ્ઠી એક જેટલું હશે અથવા તો તમે વધુ ઓછું લઈ શકો છો. મેં કે એક કેરીનું ખમણ છે ને એટલે એની આરોહાર આ રીતના એક કેરીનું ખમણ કે એક ગાજરનું ખમણ થાય ને એ રીતના મેં ગાજરનું ખમણ છે એને પણ મેં લઈ લીધું છે. તો હવે આપણે આને છે ને એ આમે પોણી ચમચી જેટલી હળદર લીધી છે એને આપણે આ કેરીમાં છે એ નાખી દેવાની છે અને એની આરોહાર આપણે પોણી ચમચી જેટલું આપણે નમક લેવાનું છે અને આ બેયને એકદમ સરસ રીતના છે એ આ રીતના મિક્સ કરી દેવાનું છે અને આ રીતના આપણે ભેળવી લેશું. મીઠાનું પ્રમાણ છે એ થોડુંક વધારે જ રાખવું જેથી. અને હવે આપણે આપણું આ કેરીનું ખમણ છે ને એની અંદર મેં આ રીતના છે એ અડધી પણ નહીં અને એ રીતના છે એ નમક લીધેલું છે અને એની અંદર એ જ રીતના આપણે આ રીતના જો આટલી છે એ હળદર લેવાની છે અને આને બેયને આપણે એમાં ગાજરનું ખમણ છે એને પણ સાથે છે એ નાખી દઈશું અને આને પણ આપણે હાથથી આ રીતના એકદમ સરસ ચોળી અને મિક્સ છે એ કરી લેશું. આપણે છે ને આ ગાજર સુકવણીના છે એનું ખમણ છે એને પાણીમાં પલાળવાની જરૂર નથી, કારણ કે અહીંયા આપણે આ કેરીનું ખમણ કરેલું છે ને તો એનું પાણી છે એ એકદમથી થવાનું છે. તો એની અંદર જ આપણું ગાજરનું ખમણ છે એ પલળી જશે. તો હવે આપણી આ કેરી અને ગાજરનું ખમણ છે એને બેયને આપણે 6 કલાક સુધી છે એને આમનમ છે આપણે ઢાંકી અને મૂકી દેશું. જો 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે આ આપણા ગાજરને અને કેરીનું ખમણ છે એને આ રીતના ફેરવી લેશું અને આને છે ને આપણે 6 થી 7 કલાક આ રીતના રાખીએ ને તો આ રીતના ફેરવી અને પાછું એમાં હળદર અને મીઠું એકદમથી ચડી જાય ને સરસથી તો આપણું અથાણું બગડે નહીં. તો આને આપણે આ રીતના હલાવી લેવાનું છે અને હવે આપણે છે આ કેરીને પણ 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો આ રીતના હલાવશું. જો કેરીનું 2 કલાક રહ્યું ને એટલે આ રીતના કેરીનું છે એકદમ સરસથી છે એ પાણી થવા લાગ્યું છે. તો 6 થી 7 કલાક છે ને આને આ રીતના રાખશું તો એકદમ સરસ જો
હળદર અને મીઠું એકદમ સરસ આપણે અથાણાની કેરીમાં ચડી જશે ને તો આપણું અથાણું છે એ આખું વરસ રહેશે ને તો પણ બગડશે નહીં. તો હવે આપણે આને ઢાંકી અને એકદમ સરસથી છે એ પાછું મૂકી દેશું અને આ જ રીતના આપણે 6 કલાક સુધી આને રાખીએ ને તો આને આ જ રીતના આપણે હલાવતા રહેશું વચ્ચે. હવે આપણે અથાણાનો મસાલો છે એ બનાવવાનો છે. તો એના માટે અહીંયા છે આપણે ગેસ ચાલુ કરી લીધો છે અને અહીંયા આપણે ગેસ ઉપર છે એ અહીંયા એક તપેલીની અંદર તમે અટકરે પણ તેલ છે એ ગરમ કરી શકો છો અને મેં અહીંયા છે એ 12 પાવડા જેટલું તેલ છે એ ગરમ કરવા મૂકેલું છે અને તમે વધુ ઓછું પણ કરી શકો છો. મેં અહીંયા છે એ કપાસિયાનું તેલ લીધું છે. તમે કોઈ પણ છે એ મગફળીનું તેલ અથવા તો તમે જે અથાણામાં યુઝ કરતા હોય એ તેલ લઈ શકો છો. અમે વર્ષોથી આ અથાણા બનાવીએ ને તો કપાસિયાના તેલમાં જ બનાવીએ છીએ. ક્યારેય ના તો વાસ આવે છે કે ના તો અથાણું છે એ ખરાબ થાય છે. તેલ જો આપણું ધુવાળા નીકળે ને એ રીતનું એકદમથી છે એ સરસ ગરમ છે એ થઈ ગયું છે અને એ છતાંય જો તમને તેલ ગરમ થઈ ગયું એનો ખ્યાલ ન આવે ને તો આપણે અહીંયા 2 રાઈના કુરિયા લીધા છે. એને જો આ રીતના તેલમાં નાખશો અને તરત જ ઉપર તરી આવે ને એટલે સમજી લેવાનું કે આપણું અથાણાનું તેલ છે એ પરફેક્ટ છે એ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું. જો તેલ આપણે નીચે છે એ ઉતારી લીધું છે તો અહીંયા મેં છે ને 2 થી 3 છે એ તજ લીધા છે, 3 થી 4 નંગ છે એ લવિંગ લીધા છે અને 7 થી 8 છે એ આપણે તીખા લીધા છે. એને આપણે આ તેલ છે એ ગરમ નીચે ઉતારી લઈને પછી આપણે આ એની અંદર નાખી દેવાનું છે અને આને ડીશ ઢાંકી અને આપણે એને સાઈડમાં છે એ મૂકી દેશું. તો આપણે ગરમ તેલની અંદર તજ લવિંગ અને એ નાખી અને એને ઢાંકી દીધા છે એટલે એકદમ સરસથી છે એ ફૂટી જશે. અને અહીંયા મેં આ રીતનો તમે જોઈ લ્યો આપણે અહીંયા છે એ 3 મેં મોટી ચમચી છે એ રાઈના કુરિયા, 2 ચમચી મેથીના કુરિયા અને 1 ચમચી મોટી છે એ આપણે ધાણાના કુરિયા લીધેલા છે. હળદર છે એ અડધી ચમચી લીધેલી છે અને 3 ચમચી જેટલું છે એ મરચું લીધેલું છે અને નમક છે એ 1 ચમચી લીધેલું છે. અને આ રીતના મેં મિક્સરની અંદર બધી વસ્તુ નાખી અને થોડાક ગ્રાઇન્ડ છે એને કરી લીધા છે. આ રીતના એકદમ પહેલેથી જ તૈયાર કરેલા છે. તમે તૈયાર મસાલાના પેકેટ આવે ખાટી કેરીના અથાણાનો મસાલો એ પણ લઈ શકો છો પણ મેં અહીંયા ઘરે આ રીતના પહેલેથી તૈયાર છે એ મસાલો કરી લીધો છે. અને અહીંયા મેં સાથે 2 ચમચી અલગથી એટલે આપણે 3 ચમચી આ મસાલો બનાવવામાં ગ્રાઇન્ડ કરવામાં અને 2 ચમચી આ રીતના રાઈના કુરિયા છે એ મેં લઈ લીધા છે. સાથે અહીંયા મેં 1 મોટી ચમચી છે એ વરિયાળી લઈ લીધેલી છે અને અહીંયા મેં 1 ચમચી જેટલી છે એ હિંગ લઈ લીધી છે. હવે આ બધી વસ્તુ આપણે આ રીતના છે એ આની અંદર કરી દેવાની છે. તો આપણે હાથેથી છે એને પહેલાં આ રીતના રાઈના કુરિયા છે એ નાખી લેવાના છે. જો તમે ખાટી કેરીનો મસાલો આ રીતના બનાવશો ને તો તમારું ખાટી કેરીનું અથાણું છે એ ક્યારેય ચીકણું પણ નહીં બને અને ક્યારેય છે એ તમારું અથાણું બગડશે પણ નહીં અને એ એકદમ સરસથી છે એ બનશે અને એમાં એકદમ લાલ ચટક અને લચકેદાર છે એ તમારું અથાણું છે એ સરસથી બનશે. અને આ થોડોક આપણે સાઈડમાં આ રીતના મસાલો છે એ બધો આ કરી દેવાનો છે. તો આપણે આ રીતના છે એ મસાલો કરી લીધો. હવે આપણે 1 ચમચી છે એ હિંગ લીધેલી છે એને પણ આપણે આ રીતના આમાં વચ્ચે છે એ રાખી દેશું. જો તમે આ રીતના છે એ અથાણાનો મસાલો બનાવશો ને તો તમારું અથાણું છે એ ક્યારેય ચીકણું નહીં બને. તો હવે આપણું આ તેલ છે એને આપણે આની અંદર છે એ નાખી દેવાનું છે. બધું તેલ નથી નાખવાનું, પહેલાં આપણે થોડું તેલ નાખશું અને આને આપણે ઢાંકી દેશું એટલે એકદમ સરસથી આપણું તેલની અંદર છે એ સુગંધ છે એ એકદમ સરસથી બેસી જશે. આપણે 2 મિનિટ આને આમનમ જ છે એ રહેવા દેશું. તો 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે આને આ રીતના ઊંચું છે એ કરી લેશું ડીશને અને આપણા મસાલાને છે એ એકદમ સરસથી બધાને મિક્સ છે એ કરી લેશું. જો તમે એકદમ આ રીતના ગરમ તેલની અંદર છે એ મસાલો મિક્સ કરી દેશો ને અથાણાનો તો તમારું અથાણું છે ને એ ચીકણું થશે કારણ કે રાઈના કુરિયા હોય ને એ થોડાક તેલી હોય જેનાથી તમારું મસાલો છે એ ચીકણો બની જતો હોય છે. તો હવે આપણે આ રીતના આને મિક્સ છે એકદમ સરસથી છે એ કરી લીધું છે. હવે બીજું છે તેલ છે બાકીનું એ પણ આપણે છે આમાં નાખી દેવાનું છે. તો આપણો ખાટી કેરીનો છે એ અથાણાનો મસાલો એકદમ સરસથી બની ગયો છે. હવે આપણે આ મસાલાને છે એ આખી રાત સુધી આમનમ છે એ રહેવા દેશું એટલે આમાં બધા મસાલા છે એ એકદમ સરસથી મિક્સ છે એ થઈ જશે. તો હવે 7 થી 8 કલાક જેટલી આપણે છે એ આ ગાજરના અને કેરીના ખમણને અને આપણી આ કેરી છે એને પલાળી અને આ રીતના હળદર મીઠાવાળા કરી અને રાખેલા હતા. તો આપણે આ ગાજરનું અને કેરીનું ખમણ છે એને આપણે એકદમ સરસ થોડુંક જ પાણી થયું હતું તો એને આપણે આ ચાયણામાં આ રીતના એકદમ તમારે છે ને જો આ રીતના પાણી હોય ને તો એને આ રીતના એકદમથી નીચોવી લેવાનું છે આ રીતના આમ. અને પછી તમારે છે એ આ ગાજરને અને કેરીને છે આપણે અહીંયા એક મોટી આપણી પાસે વાસણ છે ને તો આપણા વાસણની ઉપર જ છે એક રૂમાલ છે એને
પાથરી લીધો છે અને એમાં આપણે આ ગાજરનું અને કેરીનું ખમણ છે એને આ રીતના પોળું છે એ કરી લેવાનું છે. આપણે અહીંયા બીજી બાજુની સાઈડ આપણે અહીંયા કેરી છે એને પણ આપણે આ ઝારાની અંદર છે એ લઈ લેશું એટલે પાણી છે ને કેરીનું એકદમ સરસથી બધું છે એ નીકળી જશે. તો આપણે કેરીના ટુકડા છે એને આ રીતના છે એ વાસણની અંદર કરી દેવાના છે જેથી આનું પાણી છે એ એકદમ સરસથી છે એ નીકળી જાય અને એકદમ સરસથી સુકાઈ જાય. જો ગરેબનો ભાગ જે છે ને કેરીનો એને આપણે ઉપરની બાજુ રાખશું એટલે એકદમ જલ્દીથી છે એ સુકાઈ જશે. એમાં રહેલું પાણી હશે ને એ રીતના છે એ ટુકડા કેરીના છે એને એકદમ સરસ રીતના છે એ જો સૂકવી દીધા છે. હવે આપણે આ ગાજરના અને કેરીના જે ટુકડા સૂકવેલા છે અને ગાજરનું અને કેરીનું ખમણ કરેલું છે ને આને મિત્રો આપણે પંખા નીચે નથી રાખવાનું. આપણે અહીંયા છે ને અહીંયા આપણી જારી છે તો અહીંયાથી પવન આવતો હોય તો આપણે અહીંયા સેટી ઉપર જ આને છે આ જ રીતના આખી રાત છે એ કેરીને અને ગાજરના અને કેરીના ખમણને છે એ સૂકવી દેશું. જો આખી રાત આપણે આ કેરીને છે એ બહાર એકદમ જેમ જારીએથી કુદરતી નેચરલી પવન આવતો હોય ને એ પવને જ આપણે સૂકવેલી છે. તો આ એકદમ જો આમાંથી પાણી છે એ બધું સુકાઈ ગયું ને એકદમ આ રીતના કરો ને તો એકદમ સોફ્ટ અને પોચી છે. અને આપણું ગાજરનું અને કેરીનું ખમણ છે એ પણ એકદમ સરસ છે એ સુકાઈ ગયું છે. તો આ રીતના તમે છે આને સૂકવશો ને તો આ કેરી એકદમ સરસ છે એ અથાણામાં જશે ને તો આ ખાશો ને તો આ ચવડ જેવી પણ નહીં થાય અને એકદમ સરસ પોચીની પોચી જ છે એ રહેશે. તો અને અહીંયા આપણે આખી રાત છે એ આપણો મસાલો પણ કારે બલા તો આપણા મસાલો છે એને એકદમ સરસ જો આ રીતના હલાવી લેશું તો આપણો મસાલો પણ એકદમ સરસ આ રીતના જો આમાં આખી રાત રાખ્યા ને તો આમાં બધા મસાલા છે એકદમ સરસ છે એ ચડી ગયા છે. તો હવે આપણે આ આપણા મસાલાની અંદર આપણે આ ગાજરનું ખમણ અને આ જે કેરીનું ખમણ છે એને આપણે પહેલાં નાખી દેવાનું છે. બધા કેરીના અને ગાજરના ખમણને આ રીતના ગાજરનું અને કેરીનું ખમણ તમે અથાણાની અંદર નાખશો ને તો તમારું અથાણું એકદમ સરસ લચકાદાર બનશે અને દાંત વગરના વ્યક્તિ પણ ખાશે ને તો પણ છે એ ખાઈ શકશે. અને આ એકદમ લચ્છાદાર અને એકદમ સોફ્ટ અને એકદમ પોચું છે એ બને છે. તો તમે જોઈ શકો છો આપણે ગાજર અને કેરીનું ખમણ છે એ આમાં એકદમ સરસ અથાણાના મસાલાની અંદર છે એ મિક્સ કરી દીધું છે. તો તમે જુઓ આપણો મસાલો છે એ એકદમ સરસ આ રીતના લચકાદાર છે એ બની ગયો છે. તો આપણું ખાટી કેરીનું અથાણું છે ને એકદમ સરસથી બનશે. હવે આપણે આ બધી કેરી છે એને પણ આપણે મસાલાની અંદર છે એ મિક્સ છે એ કરી દેવાની છે. તો આપણે એમાં નાખી દઈશું બધી કેરીને. જો આપણે બધી કટકા કરેલી કેરી છે એ આપણા મસાલાની અંદર આપણે નાખી દીધી છે અને આને એકદમ સરસથી આપણે મિક્સ છે એ કરી લેવાનું છે. રીતના છે એ મિક્સ કરી લીધું છે. હવે આપણે આ કેરીનું અથાણું છે એ એક દિવસ આમને આમ મસાલાની અંદર છે એ રાખવાનું છે જેથી કેરી અને ગાજરના અને કેરીના ખમણની અંદર આ બધો મસાલો છે એકદમ સરસથી ચડી જાય. તો આપણે ઢાંકી અને આને એક દિવસ આમને આમ છે એ તપેલામાં જ છે એ રહેવા દેશું. તો આપણું કાચી કેરીનું ખાટું અથાણું છે એ એકદમ સરસથી જો આ રીતના આપણે એક દિવસ છે આ અથાણાને રાખેલું છે તો એકદમ સરસ કેરીની અંદર છે આપણા મસાલા છે એ બધા સરસથી છે એ ચડી ગયા છે. હવે અહીંયા મેં આ રીતની જો કાચની છે એ બોટલ લીધી છે. આ બોટલને ધોઈને સાફ કરી અને એક દિવસ છે આને તડકામાં ડ્રાય કરી અને રાખેલી છે. તો આપણે આ કાચની બરણીની અંદર અથાણું છે એ એકદમ સરસથી ભરી લેશો અને અથાણું ભરતી વખતે છે ને એને એકદમ સરસથી રીતે છે એ આમ ચમચા વડે દબાવવાનું છે જેથી કરી અને એમાં હવાનો ભાગ ન રહીએ એટલે અથાણું છે એ તમારું ક્યારેય બગડશે નહીં. તો એને અથાણાને છે એ પ્રેસ કરતું જવાનું છે આપણે બરણીમાં નાખીને ત્યારે. જ્યારે શાક બનાવવાની ઈચ્છા ન હોય ત્યારે તમે રોટલી સાથે પણ અથાણું ખાઈ શકો છો. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સવારના નાસ્તામાં ભાખરી સાથે અથવા તો ઇવનિંગના ટાઈમમાં તમે છે એને થેપલા કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો કે બહારગામ જાઓ ને ત્યારે પણ આ અથાણાને સાથે લઈ જઈ શકો છો. તો આપણે અથાણાને આ રીતના બરણીમાં ભરી લીધું છે અને જો આપણું એકદમ સરસ આ રીતના દબાવીને આપણે અથાણું ભર્યું ને તો તેલ છે એ ઉપર આવી જ ગયું છે. તો વધારે તેલ નાખવાની આપણે કોઈ જરૂર અથાણામાં છે નહીં. એકદમ એરટાઈટ આપણે ઢાંકણું છે એને આપણે એકદમથી આ રીતના ઢાંકી દેશું અને જ્યારે પણ અથાણું ખાવાની ઈચ્છા હોય ને ત્યારે આમાંથી આપણે અથાણું છે એ લેતા જશું. તો તૈયાર છે મિત્રો આપણું કેરીનું ખાટું અથાણું છે એ બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો જો એકદમ મસ્ત રીતે અને આપણે છે ને અથાણામાં જે 12 પાવડા તેલ નાખ્યું હતું ને આપણું પરફેક્ટ માપ છે. તો તમારે પહેલેથી જ છે એ તેલ વ્યવસ્થિત જ ગરમ કરીને લેવાનું અને આ રીતના જો તમારું અથાણું હોય ને
એ ડૂબે ને એની ઉપર સુધી તમારે છે એ અથાણામાં તેલ રાખવાનું, જેથી તમારો અથાણું છે એ આખા વર્ષમાં બગડશે નહીં. અને બીજી વાત ઈ આપણે જેમ બતાવેલી બધી ટિપ્સ છે એ ટિપ્સ મુજબ તમે જો ખાટી કેરીનું અથાણું બનાવશો ને તો આખું વર્ષ તમે એને ખાશો તો ના તો એ ચીકણું રહેશે કે ના તો એ કાળું પડશે, એવું ને એવું બહુ મસ્ત રીતે છે આવું જ રહેશે. અને સાથે સાથે છે ને તમારે આની અંદર આપણે અથાણું બનાવીને ત્યારે છે આ વર્ષના નવા મસાલા હોય, જેમ કે હળદર છે અને લાલ મરચું પાવડર છે, એ તમે અકોર્ડિંગ છે એ નવા મસાલાનો જ યુઝ કરો, જેથી આપણે આખું વર્ષ છે અથાણા રાખવા હોય ને તો એ બગડશે નહીં. તો આપેલી ટિપ્સ મુજબ તમે પણ છે ઈ કેરીનું ખાટું અથાણું એકવાર છે ઈ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારી અવનવી રેસીપીઓ છે એ મારી રીતથી એ તમારા સુધી પહોંચતી રહે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.